આપણી સાથે અરવિંદભાઈ છે, જેઓને કમરની તકલીફ હતી, દુખાવાની કમરમાં. આપણે અરવિંદભાઈને પૂછીએ કે કેટલા સમયથી અરવિંદભાઈ તમને આ તકલીફ હતી? મને છેલ્લા 1 મહિનાથી કમર અને કમરથી હેઠે બે પગની નસોનો મારે બહુ દુખાવો મને હતો. અને ક્યારેક ક્યારેક એટલો બધો દુખાવો વધી જતો એટલે પણ હાલી એકવામાં મને તકલીફ થતી. પછી હું અહીંયા આવ્યો અને મેં એક ટ્રીટમેન્ટ પહેલા લીધી મેં, તો મને સંપૂર્ણ નસોનો જે દુખાવો હતો મને માં બહુ રાહત થઈ અને દુખાવો મને બંધ થઈ ગયો. કારણ કે હું જે કામ કરું છું બહુ મહેનત વાળું કરું છું. છતાં મેં કામ ચાલુ રાવસ કામ માટે આ મેં કરેલું અને કામ મેં બંધ કર્યું નહોતું અને મને સંપૂર્ણ રાહત થઈ છે. પણ કમરનો દુખાવો ક્યારેક ક્યારેક મને થતો. હું ફરી વખત અહીંયા આવ્યો છું, પણ મને સંપૂર્ણ અત્યારે મને ખૂબ રાહત છે. ખૂબ જે શરીરનો દુખાવો જે હતો આખી કમરનો અને નસોનો, એ મને બહુ એમાં આરામ મળ્યો છે. અરવિંદભાઈ, આપણે આ જે સારવાર કરીએ એને કાયરોપ્રેક્ટિક પદ્ધતિથી દુખાવાની સારવાર કહેવાય. આ સારવાર તમે પહેલી વખત કરી ને અત્યારે આપણે બીજી વખત કરી, બરોબર? એટલે પહેલી વખતમાં તમને કેટલા ટકા રાહત લાગી? મને પહેલી વખતમાં તે જે નસોનો જે પગની નસોનો જે દુખાવો હતો અને બહુ દુખાવો થતો, એટલે એ મને પહેલી ટ્રીટમેન્ટમાં મને એમાં રાહત મને મળી ગઈ. બરોબર. તો આવા દુખાવા વાળા ઘણા દર્દી છે, તો એને આ સારવાર લેવાય કે ન લેવાય? આ સારવાર સંપૂર્ણ એક જો તો કોઈ એલોપેથી આમાં આડઅસર વાપરવાની આવતી નથી. કોઈ દવા નહીં, કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ ઓપરેશન નહીં, કોઈ ઓપરેશન કાંઈ નહીં. ખાલી એક પદ્ધતિ કાયરોપ્રેક્ટિક પદ્ધતિ કહેવાય કે નસો જે મણકામાં દબાઈ ગઈ હોય તો એને છૂટી પાડવાનું આવી એક રાહત આમાં થાય છે. એક ટ્રીટમેન્ટ થાય છે આ રીતની. શેપ જે છે એ પદ્ધતિ બધી, તો એમાં જે કોઈ શરીરને કોઈ નુકસાન થતો નથી કે કોઈ આડઅસર થતી. એટલે અહીંયા આ પદ્ધતિ મને બહુ ગમી. અને દરેકને જો આવી તકલીફ હોય, નસોનો દુખાવો હોય, ગોઠણનો દુખાવો હોય, કાંડાનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય કે ડોકનો દુખાવો હોય, સંપૂર્ણ અહીંયા આવીને તમે આ ટ્રીટમેન્ટ તમે કરાવશો એટલે સંપૂર્ણ તમને રાહત થાય. કારણ કે મને ખૂબ આરામ આ માટે મને થયો છે. અરવિંદભાઈ, આવા ઘણા દર્દીઓ હોય જેઓ મૂંઝાતા હોય, તો તમે તમારો મોબાઈલ નંબર આપી શકશો જેથી તમને પૂછીએ કે ભાઈ આ સારવારથી રાહત થઈ કે ન થઈ? મારો નંબર છે 96 38 12 91 38. ગમે ત્યારે તમને ફોન કરે તો તમે જવાબ આપી શકો? ગમે ત્યારે મને આ જો કોઈ જાણકારી લેવી હોય, તમે ન્યા ગયા હતા કઈ રીતની રાહત થઈ છે શું છે, તો હું સંપૂર્ણ એને માહિતી આપીશ કે ભાઈ મને આ રીતનું રાહત થઈ. શરીર હળવું છે. ઓલી સાઈડ શરીર હળવું છે.
રે હાવ ઢીલું. બે હાથ ઊંચા કરી દે લોક. મારા હાથ ઉપર લોક નથી મોઢું સીધું કરી ઢીલું મૂકો શેર. નમો આ સાઈડ નમો.